મનોજ મોરી કે જેણે આખી આ તાલુકા પંચાયતની ચૂંટણી કોંગ્રેસને ફંડ કરી છે કોડીનારની કે આ બધું દીનુ બોઘા સોલંકીએ જ કરાવેલું છે। ક્યારેય ન બન્યું હોય એ પ્રકારની ઘટના કે ભાજપ આરોપ કરે કે અમારા ચૂંટાયેલા સદસ્યને કોંગ્રેસ વાળા લઈ ગયા। પહેલી વખત એવી ઘટના બની હશે કે જ્યાં એક ચૂંટાયેલા તાલુકા પંચાયતના સદસ્યનું અપહરણ થયું। હું તમને એ કહેવા માંગુ છું કે કોંગ્રેસ વાળા કોઈને ઉઠાવતા નથી, એ તમારો ધંધો છે, તમે લોકો ઉઠાવો છો। તમારાથી એક હાર સ્વીકારાતી નથી, તમને શરમ આવી જોઈએ, તમારે ચૂલું પર પાણીમાં ડૂબી મરી જોઈએ। કોડીનારમાં સખત ગરમાગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે। આખી આ ઘટનામાં ભાજપ એક્સપોઝ થઈ રહ્યું છે। આંકડો એ કોડીનારની અંદર પણ નક્કી નથી કે કેટલા, એક કે બે। એ નથી કોંગ્રેસના આગેવાન, નથી ભાજપના આગેવાન, અને એમને તમે ઉઠાઈને લાયા। ભલે ભાજપમાં હાથમાંથી સત્તા જાય, આ બધું ઊભું કરો, એટલે એક હાઈ વોલ્ટેજ ડ્રામા બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। આ આખું એક કેમોફ્લેજ છે, પડદા પાછળ કોઈ બીજી જ ગેમ રમાઈ રહી છે। રિસોર્ટ સારું જોવું હોય તો ચૂંટણી લડવી પડે, પહેલી વાર તાલુકા પંચાયતની ચૂંટણીની અંદર આવડી મોટી ખેંચતાણ એમ। અને આપણે ચૂંટણી ન કહી શકાય, એકબીજાની કટ્ટરતા જ છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું પ્રદીપ અને હું છું મુફદ્દલ કપાસી। અને ગર્જનાદમાં આજે વાત કરવી છે સત્તાના સોગઠા ગોઠવવાની ખેંચતાણ અને છેલ્લી ઘડીના હાઈ પ્રોફાઇલ ડ્રામાની। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જ્યારથી જાહેર થઈ, ફોર્મ ભરાયા, પરિણામો પણ આવ્યા, શરૂઆતના તબક્કાથી આજ દિન સુધી ગુજરાતની રાજનીતિમાં એકબીજાની સામે પક્ષાપક્ષી અને આરોપ પ્રત્યારોપની રાજનીતિ તો જોઈ છે, પરંતુ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ કદાચિત પહેલી વખત એવી ઘટના બની હશે કે જ્યાં એક ચૂંટાયેલા તાલુકા પંચાયતના સદસ્યનું અપહરણ થયું હોય। અત્યાર સુધી આપણે એવું જોયું હોય કે ગુજરાતની અંદર વિધાનસભાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય કે રાજ્યસભાની ચૂંટણી હોય, દરેક વખતે રિસોર્ટ પોલિટિક્સ થાય। ગુજરાતમાં પહેલી વખત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ રિસોર્ટ પોલિટિક્સ થયું। અને આ તમામની વચ્ચે આજે ગીર સોમનાથના કોડીનારથી એક એવી ઘટના સામે આવે છે કે જેને ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર ચર્ચા જગાવે તેવી વાત એ સામે આવી છે કે જ્યાં એક સત્તાધારી પક્ષ ભાજપના તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્ય જેનું અપહરણ થયાના ગંભીર આરોપો લાગે છે, જેમની સામે અપહરણના આરોપ લાગે છે, તેમના બચાવના પક્ષમાં કોંગ્રેસના નેતાઓ એ મેદાને ઉતરે છે અને કોડીનારમાં ભાજપ અને કોંગ્રેસની વચ્ચે એક ઘમાસાણ સર્જાય છે। આ ઘમાસાણ પાછળ એ કોડીનારની અંદર શું વાસ્તવિકતા, શું એ હકીકત, કેમ કે આરોપ પ્રત્યારોપની રાજનીતિમાં દિગ્ગજ નેતાઓની સામે આરોપો લાગી રહ્યા છે અને સામે કોંગ્રેસના નેતાઓ તો ત્યાં સુધી કહી રહ્યા છે કે તમારામાં હોય એટલી તાકાત તમે લગાવી લો, અપહરણ કરવું એ તમારો ધંધો છે, તમને શરમ આવી જોઈએ। આવા ગંભીર આરોપ કોંગ્રેસના નેતા માનસિંહ ડોડિયાએ લગાવ્યા છે। બિલકુલ। અને જ્યાં કોડીનાર તાલુકા પંચાયતમાં ગત ટર્મમાં ભાજપને સંપૂર્ણ બહુમતી મળી હતી, ત્યાં આ ચિત્ર શા માટે સર્જાયું એ પણ આપણે સમજી લઈએ। આ વખતની ચૂંટણીના પરિણામોમાં કોડીનાર તાલુકા પંચાયતમાં ભાજપને 11 બેઠકો મળી છે, પણ એનાથી વધારે કોંગ્રેસને 12 બેઠકો મળી છે, એક અપક્ષ છે। હવે 24 બેઠકો ધરાવતી કોડીનાર તાલુકા પંચાયતમાં બોડી બનાવવા માટે, પ્રમુખ પદ મેળવવા માટે જે બરાબરીનો ખેલ થઈ ગયો છે, ટાઈની સ્થિતિ એટલા માટે છે કેમ કે ભાજપના 11 છે, કોંગ્રેસના 12 છે અને એક જે અપક્ષ છે એમણે પત્તા હજુ ખોલ્યા નથી। આ બધાની વચ્ચે ભાજપના સદસ્યનું અપહરણ એવો ગંભીર આરોપ લાગે છે, આંગળી ચીંધાય છે દીનુ બોઘા સોલંકી સામે। બીજી તરફ કોંગ્રેસના નેતાઓ પણ એટલા બધા એગ્રેસિવ થઈ જાય છે કે ઉગ્ર આંદોલન છેડી દેવાની ચીમકી ઉચ્ચારે છે, એટલા માટે કે એમના જે એક આગેવાન ગણાતા ઉદ્યોગપતિ મનોજ મોરીને પોલીસ ઉઠાવીને લઈ જાય છે।
એવું કહેવામાં આવે છે કે ભાઈ મનોજ મોરીને એટલા માટે લઈ ગયા કે એમનો હાથ છે ભાજપના ચૂંટાયેલા સદસ્યના કથિત અપહરણની પાછળ. હવે અપહરણ થયું છે કે નહીં, મનોજ મોરીને શું કામ લઈ ગયા, એમની પૂછપરછ શા માટે કરવામાં આવી, પોલીસે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. પણ અત્યારે જે સૌરાષ્ટ્ર આખાનું જે રાજકારણ ગરમાયેલું છે એમાં કોડીનારમાં સખત ગરમાગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિ એવી બની છે કે જ્યાં સુધી પોલીસ ચિત્ર સ્પષ્ટ નહીં કરે, ભાજપ તરફથી પણ હજુ એવી કોઈ પ્રતિક્રિયા નથી આવી, એટલે માહોલ ગરમાયેલો છે. કોંગ્રેસના નેતાઓ પોલીસ સ્ટેશને ધામો નાખીને બેસી ગયા છે, કેમ કે મનોજ મોરી પોલીસના અટકાયતમાં છે. આખો કિસ્સો શું છે ત્યારે ખબર પડશે જ્યારે પોલીસ કોઈ બયાન આપશે. અને મનોજ મોરી કે જેમની એ ઉદ્યોગપતિ છે અને તેમની અટકાયત કરી છે, પોલીસ પૂછપરછ કરી રહી છે. આ તમામની વિગતો ત્યારે સામે આવે છે કે મનોજ મોરીની અટકાયત થાય છે, તેમને પોલીસ લઈ જાય છે. આરોપ એ ભાજપના ચૂંટાયેલા એક સદસ્ય કે જેમના કથિત અપહરણનો તેમના ઉપર લાગ્યો છે. મનોજ મોરીના પત્નીનું એક નિવેદન સામે આવ્યું ત્યારે આખો એ ખુલાસો થાય છે. પહેલા તેમના પત્નીનું એ નિવેદન સાંભળો કે મનોજ મોરીની પત્નીએ શું એ ગંભીર આરોપ લગાવ્યા અને પોલીસની સામે શું સવાલો ઉઠાવ્યા. મારા ઘરવાળા કાલે સમૂહ લગ્નમાં આવ્યા હતા ને અહીંયાથી નીકળ્યા તો 9 વાગે એની દ્વારકા એસપીએ ધરપકડ કરેલી છે. તો અમને કોઈ પણ વસ્તુની ખબર નથી કે કંઈ પણ એનો ગુનો નથી, તો કેવી રીતે ધરપકડ કરી છે એની, શું કામ ધરપકડ કરી છે? અને અમને કોઈ કોન્ટેક જ નથી, એનો નંબર ફોન પણ લાગતો નથી અને એનો કોઈ કોન્ટેક જ નથી. મારા ઘરવાળાને કંઈ પણ થશે તો એ દ્વારકા એસપી અને પોલીસ ટીમનું એના ઉપર જ ગુનો આવશે. અને અમને શંકા છે કે આ બધું દિનુ બોઘા સોલંકીએ જ કરાવેલું છે. તો તમે જે નિવેદન સાંભળ્યું એ નિવેદન એ જે આખી ઘટનામાં ઉદ્યોગપતિ કે જેમની અટકાયત કરવામાં આવી હતી તેમના પત્નીનું નિવેદન. હવે આ ઘટના બાદ ઘમાસાણે સર્જાયું કે કોડીનાર પોલીસ મથકે કોંગ્રેસના નેતાઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્યાં પહોંચી ચૂક્યા, પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી. જેની પાછળનું એ કારણ કથિત અપહરણની જે ચર્ચાઓ ચાલી રહી છે એ ચર્ચાઓ પાછળ કે અમે કોઈ અપહરણ કર્યું હોય તો પુરાવા આપો કોંગ્રેસના નેતાઓના, આવા નિવેદનો છે. અને સાથે કોંગ્રેસના નેતાએ જાહેરની અંદર નિવેદન આપતા કહ્યું કે અપહરણ કરવાના ધંધા એ તમારા છે. સત્તાધારી પક્ષ ભાજપની સામે આરોપ લગાવ્યો છે. આ આખી ઘટના શું છે તો કોડીનાર તાલુકા પંચાયતની અંદર સત્તા મેળવવા માટે સત્તા કયા પક્ષની આવે, કોની આવે, જનતાએ ચુકાદો આપ્યો. 11 બેઠક ભાજપને, 12 બેઠક કોંગ્રેસને, એક અપક્ષને. પણ આ તમામ ખેંચતાણો ચાલી રહી છે એ સત્તા માટેની ખેંચતાણ છે. અને સત્તા માટેની ખેંચતાણની વચ્ચે કોંગ્રેસના નેતાનું પણ એક નિવેદન આવ્યું છે ને જેમને જાહેરમાં ભાજપને ચેલેન્જ આપી છે કે તમારાથી થાય એટલી તાકાત તમે લગાવી લો. માનસિંગ ડોડિયાનું એકવાર નિવેદન તમે સાંભળો ને ત્યારબાદ આ ચર્ચાની શરૂઆત કરીએ. રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી સાથે આપણે આ ચર્ચા કરીશું કે શું એ રાજનીતિની અંદર ગુજરાતની અંદર થવા જઈ રહ્યું છે. પહેલા માનસિંગ ડોડિયાની એ નિવેદન તમે સાંભળી લો. ભાજપના કોડીનારના નેતાઓનું કહેવા માંગુ છું કે તમે જે આ ગુંડાગીરી કરી રહ્યા છો અને લોકોને જે ધમકાવી રહ્યા છો એનાથી અમે બિલકુલ ગભરાવાના નથી. તમારે જેટલી શક્તિ અજમાવી એટલે અજમાવી લો. અમે એક થઈને લડીશું. કારણ કે ગઈકાલે રાત્રે હું દરેક લોકોને કહેવા માંગુ છું કે જ્યાં આપણા ઉમેદવારો હતા ત્યાં રાત્રે હોટલમાં પોલીસને મોકલવામાં આવી અને ઉમેદવારોને લઈ અને પોલીસ સ્ટેશને ગયા. અને એટલું જ નહીં, ત્યાં જઈને પૂછવામાં આવ્યું છે કે તમને શું જબરજસ્તીથી લાવવામાં આવ્યા છે, બળજબરીથી તમે અહીંયા આવ્યા છો કે શું છે, તમારી પાછળ કોઈ તમને ધાક ધમકી આપી છે? ત્યારે દરેક ઉમેદવારે એક જ વસ્તુ કરી છે કે ન્યા અમે અમારી જાતે આવ્યા છે અને અમે અહીંયા દર્શન માટે આવ્યા છે. ત્યારે હું ભાજપના નેતાને કહેવા માંગુ છું કે આખી રાત્રે 3-4 વાગ્યા સુધી તમે અમારા લોકોને હેરાન કર્યા, પરેશાન કર્યા અને કંઈ નહીં ચાલ્યું. તો તમે રાત્રે મનોજભાઈ મોરીને ત્યાંથી લઈ અને અત્યારે ગીર સોમનાથ પોલીસ સ્ટેશન તમે લઈ જાઓ છો. અમને એવી જાણ મળી છે કે તમે એવો આક્ષેપ કર્યો છે કે ભાજપના 2 ઉમેદવારોને કોંગ્રેસવાળા ઉઠાવી ગયા છે. હું તમને એ કેમ કહેવા માંગુ છું કે કોંગ્રેસવાળા કોઈને ઉઠાવતા નથી, એ તમારો ધંધો છે. તમે લોકો ઉઠાવો છો. તમે કેટલા એમએલએને વિચારતા ખરીદી રહ્યા છે. તમારાથી એક હાર સ્વીકારાતી નથી. તમને શરમ આવી જોઈએ. તમારે ચૂલું પર પાણીમાં ડૂબી મરી જોઈએ. આથી હું તમને દરેક લોકોને કહેવા માંગુ છું કે આના વિરોધમાં આપણે સૌ સાથે મળી અને સંઘર્ષ કરીએ અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીએ. આને જો આપણે મનોજભાઈ મોરીને છોડવામાં જો નહીં આવશે તો અતિથી અતિ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. એની તમામ જવાબદારી ગીર સોમનાથની પોલીસને જવાબદાર રહેશે. અને હું ગીર સોમનાથની પોલીસને કહેવા માંગુ છું
કે દર વખતે તમે આવું કરો છો. અત્યાર સુધીના દરેક ઇલેક્શનમાં તમે ખોટી રીતના કોઈ પર કેસ કરો છો, કોઈને હેરાન કરો છો, પરેશાન કરો છો. પણ સત્ય હેરાન થઈ શકે છે, પરેશાન થઈ શકે છે, પણ સત્ય કોઈ દિવસ પણ નિરાશ નથી થતું. અમે તાકાતથી લડીશું. બધા મિત્રોને મારી વિનંતી છે કે આમાં તમે બધા સહભાગી બનો અને આગળનો જે પ્લાન આપણે કરીએ, નક્કી કરીએ તે પ્રમાણે તમે સાથ સહકાર આપો. આપણે હિંમત રાખવાની છે, એકજૂથ રાખવાની છે. જે રીતના આપણા ઉમેદવારો એક છે તે રીતના આપણે બધા એક સાથે લડીએ અને મનોજભાઈની સાથે ઉભા રહે, કોંગ્રેસની સાથે ઉભા રહે. એ જ અમે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. તો આ આખા પ્રકરણમાં માનસિંગ ડોડિયા કે જે કોંગ્રેસના પ્રદેશ કોંગ્રેસ સમિતિના સેક્રેટરી છે એમનું નિવેદન પણ સાંભળ્યું આપે. આ આખા પ્રકરણમાં ભાજપ સામે તો આંગળી ચિંધાઈ છે, પણ કોંગ્રેસે આમાં ગીર સોમનાથ પોલીસને પણ કઠેડામાં ઊભી રાખી દીધી છે. આ પ્રકરણમાં હું ચૂંટણીની પહેલાં લઈ જવા માંગીશ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પહેલાં, એટલે કે મતદાન થયું, પરિણામ આવ્યું એની પહેલાં, જ્યારે બેઠકો બિનહરીફ થઈ ગુજરાતમાં, ઐતિહાસિક સ્કોર બનાવ્યો ભાજપે, 700થી વધારે બેઠકો બિનહરીફ થઈ, ત્યારે પણ આરોપ લાગ્યો કે આ બિનહરીફ કરવા પાછળ ભાજપની સામ દામ દંડભેદ ધાક ધમકી વગેરે વગેરેની નીતિ છે, એના કારણે ભાજપને આટલી બેઠકો બિનહરીફ મળી છે. પણ જ્યારે પરિણામ આવ્યા, પરિણામ પછી ક્યારેય ન બન્યું હોય એ પ્રકારની ઘટના કે ભાજપ આરોપ કરે કે અમારા ચૂંટાયેલા સદસ્યને કોંગ્રેસ વાળા લઈ ગયા. 253 તાલુકા પંચાયત આખા ગુજરાતમાં ભાજપ જીત્યું છે અને બાકી જે 7 તાલુકા પંચાયત બચી એમાં કોંગ્રેસને આ બંને છે. હવે એટલી સંખ્યામાં જ્યારે વિપક્ષ રહી ગયો છે ત્યારે એ કોંગ્રેસની ઉપર એવો આરોપ થાય કે ભાજપના સદસ્યનું અપહરણ કોંગ્રેસે કરાવ્યું છે. એટલે આ થોડું વિચિત્ર તો છે જ. બિલકુલ. અને આજે આ ચર્ચાનો મુદ્દો એટલા માટે છે કે સત્તાધારી પક્ષના ચૂંટાયેલા સદસ્યનું જો અપહરણ થતું હોય તો આ કયું ગુજરાત અને શું ગુજરાતની સુરક્ષા, આ જ મુદ્દે ચર્ચા કરવી છે. રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી આપણી સાથે જોડાયા છે. સીધી ચર્ચાની શરૂઆત કરીએ. પ્રશાંતભાઈ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આપણે અત્યાર સુધી અનેક આ ચૂંટણીના છેલ્લા 1.5-2 મહિનાની અંદર આપણે અનેક વખત ચર્ચામાં જોડાયા. જ્યારે ચર્ચામાં જોડાઈએ ત્યારે ગુજરાતની અંદર કંઈક નવું હોય. પહેલી વખત જ્યારે ચર્ચામાં જોડાયા ત્યારે ઉમેદવારોનો રાફડો ફાટ્યો. બીજી વખત ચર્ચામાં જોડાયા તો કે 750 જેટલી બેઠકો ભાજપ બિનહરીફ થયું. હવે ચર્ચામાં જોડાયા તો હવે એવી વાત આવી કે ભાજપના જ ચૂંટાયેલા તાલુકા પંચાયતના સદસ્યો કે જેમનું અપહરણ થાય, અને એ પણ કથિત એમ. આ ચૂંટણી પછી ભલે આ વખતે જનાદેશ બહુ ક્લિયર કટ છે કે 75થી 77% સીટો ભાજપ જીત્યું છે. લગભગ 33 જિલ્લા પંચાયત, ઘણી બધી તાલુકા પંચાયત, પણ જે છૂટમૂટ તાલુકા પંચાયત જ્યાં જનતાએ જનાદેશ બહુ સરસ આપ્યો છે. સરસ એટલે એમ લગભગ બધા એને વિચારતા કરી મૂક્યા, નહીં દોડતા કરી મૂક્યા. એમાં કોની સત્તા બનશે ખબર ના પડે. મૂળ હવે કોડીનારની તાલુકા પંચાયતની આપણે જે ચર્ચા કરી રહ્યા છે, આખા ઘટનાક્રમમાં 3-4 લોજિકલ ક્વેશ્ચન. પહેલો ક્વેશ્ચન, મનોજ મોરી છે કોણ ભાઈ આ તાલુકા પંચાયતમાં? આમ જોવા જાવ તો એ નથી કોંગ્રેસના આગેવાન, નથી ભાજપના આગેવાન, અને એમને તમે ઉઠાઈને લાયા. બીજું, ભાજપના સભ્યનું અપહરણ કર્યું. તો અત્યારે ભાજપના સભ્યો ભૂગર્ભમાં છે, રિસોર્ટમાં છે. જેનું કથિત અપહરણની વાત ચાલે છે એનું નામ લાવો અને વ્યક્તિ બહાર લાવો. નામ મળ્યું છે કદાચ કોઈ પ્રવીણભાઈ રામ કરીને વ્યક્તિ છે, એના અપહરણની ચર્ચા ચાલે છે. એટલે ભાજપના પ્રવીણ રામ, પાછા આમ આદમી વાળા નહીં. એટલે ભાજપના સભ્યોએ તો એકદમ સિંહની જેમ જ બહાર ફરવાનું, એમને કોઈ ચિંતા ના હોય. ત્રીજું કે કોંગ્રેસના 12 જે જીત્યા છે એમને ભાજપ તોડી ના જાય એટલે કોંગ્રેસે રિસોર્ટ પોલિટિક્સ કર્યું અને એમને ક્યાંક અંદર મૂક્યા. તો પોલીસને કોઈ એવી જાણ કરી કે ભાઈ આ 12 જણને ફલાણી હોટલમાં બંદી બનાવી દીધા છે કોંગ્રેસવાળાએ, એમના આગેવાનોને, એમના ઉમેદવારોને, કે ભાઈ પોલીસને કોઈ ફરિયાદ કરી કોઈ પરિવારમાંથી કે મારા જેમ આ બેને અત્યારે મનોજ મોરીના વાઈફ એવું કહે છે કે મારા પતિનું મને કોઈ જાણ ભાળ નથી છેલ્લા 24 કલાકથી. હવે પહેલા મનોજ મોરી ઉપર હું ચર્ચા કરું. આખા ઘટનાને મનોજ મોરી કે જેણે આખી આ તાલુકા પંચાયતની ચૂંટણી કોંગ્રેસને ફંડ કરી છે કોડીનારની, એ ભાઈ આ આપણે ગમે તેમ કરીને સત્તા બનાવવાનો પ્રયત્ન કરશું, એટલા એ મોટા ઉદ્યોગપતિ છે એટલે એમણે ક્યાંક ને ક્યાંક ફંડિંગ આપ્યું છે સારું એવું. એમાં હવે એક થી ખૂટે છે, અપક્ષે લગભગ ટેકો જાહેર કર્યો છે. એટલે જોવાની ખૂબી એ છે કે ભાજપના 11, કોંગ્રેસના 12 અને અપક્ષની ક્યાંય ચર્ચા નથી. નોર્મલી અપક્ષ તરત સમર્થન જાહેર કરે કે કાં ભાજપને કોંગ્રેસને, તો પછી જેની તેની સત્તા બની જાય. બી કોંગ્રેસે તાલુકા પંચાયત હાંસલ કરી કે ભાજપે કરી. પ્રશાંતભાઈ કે અપક્ષ છે એમની વિચારધારા કોંગ્રેસ તરફી છે, ચર્ચા એવી છે.
બિલકુલ એને ટેકો જાહેર કરી દીધો છે. મને કોઈકે એવું કીધું કે અપક્ષે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે, તો 12 અને અપક્ષ 1 એટલે 13 થઈ જાય, તો 13 તો લગભગ બેસી જાય છે તાલુકા પંચાયત. તો આમાં પ્રશ્ન ક્યાં આવે છે? હવે કદાચ એવું હોય કે અપક્ષને ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક બીજી રીતે દબાઈ રાખવાનો પ્રયત્ન કર્યો હોય, તો ભાજપમાંથી જે 1-2 જણા કદાચ મનોજ મોરીના સંપર્કમાં હોય, આ બધું ઊભું કે કોણે કર્યું આપણે સમજી શકીએ છીએ કે જે તાલુકા પંચાયત આટલું જ છે, 24 સભ્યો કોઈથી તાલુકા પંચાયતમાં ભેગા ના થાય એક સાથે. અત્યારે તમારી સ્ક્રીન ઉપર ઓછામાં ઓછા ટોળા હું જોઈ શકું છું, પોલીસના ટોળા જોઈ શકું છું. એટલે આ બધું કયા ઈશારે ક્યાંથી ચાલતું હોય. અને એમના વાઈફે તરત દિનુ બોઘા સોલંકી ઉપર આક્ષેપ બી કરી દીધો છે, કારણ કે દિનુ બોઘા સોલંકી આપણે સૌ જાણીએ છીએ કે પૂર્વ સંસદ સભ્ય, અને એમનું નામ કોણ ના ઓળખે જુનાગઢ જિલ્લાથી લઈને કોડીનાર દીવ સુધી. આખી આ ઘટનાક્રમમાં ક્યાંક ને ક્યાંક અત્યારે દબાણ એવું છે કે ભાઈ ભાજપ કેમ કરીને તાલુકા પંચાયત બનાવી શકે. હવે બનાવવાના એંધાણ ઓછા દેખાઈ રહ્યા હોય તો જે રજૂ કરવાની જે બહુમતી ત્યાં સુધી આમ ને આમ જો ગોળ ગોળ ફેરવવામાં આવે, કારણ કે પોલીસે આ સુઓ મોટો વાપર્યો છે. આમ જોવા જાવ તો તમને કોઈએ ફરિયાદ કરી કે ભાઈ ફલાણી દ્વારકા કે આની હોટલમાં આ ઉમેદવારોને બંદી બનાવ્યા છે, આખી આ ખબર નથી પડતી કઈ દિશામાં જઈ રહ્યું છે. પણ મૂળ વાત એ છે કે આવી ઓછામાં ઓછી 10 તાલુકા પંચાયત, 5-6 નગરપાલિકા, બધી જગ્યા પરિસ્થિતિ છે જેમાં બહુમત મેળવવા માટે લોકો ઝઝૂમી રહ્યા છે. અને વિચાર કરો, સત્તાધારી પક્ષ કે જેની પાસે સત્તા છે આખા દેશની, આખા રાજ્યની, એનો એક તાલુકા પંચાયતનો સદસ્ય આઉટ ઓફ 10,000 ટોટલ એક સદસ્ય એનું અપહરણ થઈ જાય તો સત્તા તમારી છે, તો સલામતી ક્યાં છે? આ સીધો પ્રશ્ન આપણે ભાજપને પૂછીએ ને કે તો જો મારા ઉમેદવારોની સલામતી નથી, તમને અપહરણ લાગી રહ્યું છે એનું, તો તમારું ગૃહ શું કરે છે? ગૃહ મંત્રાલય શું કરે છે? તમારી પોલીસ શું કરે છે? અચ્છા, એના આક્ષેપમાં તમે થર્ડ પાર્ટી આખી આ ચૂંટણીમાં મનોજ મોરી કોણ છે? કોડીનારની ચૂંટણીમાં પ્રશાંત ગઢવી ટીવીમાં બોલ્યા સિવાય ક્યાં છે? તો ક્યાંય ના હોવા જોઈએ. પ્રદીપ કાછિયા ક્યાં હોવા જોઈએ? ક્યાંય ના હોવા જોઈએ ટીવીમાં બોલ્યા સિવાય. એમ આમાં મનોજ મોરીનું ઇન્વોલ્વમેન્ટ ક્યાં આવ્યું? કોંગ્રેસે અત્યારે એક એમને ચાન્સ મળી ગયો પહેલી વાર સારી રીતે બોલવાનો કે ભાઈ આ ભાજપ આવી રીતે, અને એક્સપોઝ થયું. આખી આ ઘટનામાં ભાજપ એક્સપોઝ થઈ રહ્યું છે કે પોલીસ બોલાવી, દમન કરવું, અહીંથી ઉઠાઈને લઈ આવવા, પાછું ગીર સોમનાથ એ પિક્ચરમાં આવ્યું, દ્વારકાથી ઉઠાઈને લાવે એ પિક્ચરમાં આવ્યું, અને કોડીનાર, 3 ટ્રાયંગલ કોઈ રીતે મેચ નથી થતો. એટલે જ્યાં સુધી તમે કીધું એમ મુફદ્દલભાઈએ કે જ્યાં સુધી પોલીસ કોઈ ચોક્કસ આની ઉપર આપણને વ્યૂ ના આપે ત્યાં સુધી આખી આ ઘટના પર લગભગ પડદો પડેલો રહેશે. અને આવું આવું ચાલશે તો 24 કલાક 48 કલાક પછી લગભગ સત્તામાં બેસી ગયું હશે ભાજપ. જ્યારે સોમવાર મંગળવાર આ લોકોને જ્યારે મૂકવાનું આવશે અને પછી આપણને ખબર પડશે કે આમાં તો કંઈક અલગ જ પિક્ચર બહાર આવ્યું. પણ બીજી મહત્વની વાત શું છે આમાં પ્રશાંતભાઈ, કે આટલો મોટો જ્યાં હાઈ પ્રોફાઇલ ડ્રામા થઈ રહ્યો છે, પોલીસની કોઈ સત્તાવાર પ્રતિક્રિયા નથી આવી. મેં કહ્યું ભાજપની પણ કોઈ એવી પ્રતિક્રિયા હજુ સુધી નથી આવી કે ભાઈ અમારો આ સદસ્ય છે એનું આણે અપહરણ. કોંગ્રેસની 2 પ્રતિક્રિયા આવી ગઈ. એક આ માનસિંહભાઈ પ્રતિક્રિયા આપી, યુવા મહામંત્રી છે કોંગ્રેસના એક સ્થાનિક, એમણે પણ પ્રતિક્રિયા પોલીસ મથક જઈને આપી છે. પણ ભાજપનો કોઈ નેતા પિક્ચરમાં હજુ સુધી જાહેરમાં બોલ્યો એવું મારા ધ્યાનમાં નથી. એ જ મુફદ્દલભાઈ મેં એ જ કીધું, જો આમાં 2 વસ્તુ છે. કાં તો ભાજપે માનસિક સ્વીકારી લીધું કે હવે હાથમાંથી જતી રહી છે તાલુકા પંચાયત, કારણ કે ભાજપના 11 સભ્યો છે, અપક્ષે ત્યાં ટેકો જાહેર કર્યો છે, હજી એકાદાને કદાચ જવાની ગણતરી બી હશે. પણ એમ કે જો આપણે થોડુંક આપણી રીતે દબાણ કરીએ અને અહીંથી એકાદો તોડવામાં તો હવે પ્રયત્ન, કારણ કે કોંગ્રેસના આ વખતે વધારે યુનાઇટેડ મને લાગી રહ્યા છે. પણ ખાલી પ્રયત્ન એટલે પોલીસ દોડાઈને, બીજું કોઈ ના દોડાવે, રાજકીય નેતાઓ ના દોડાવે. નોર્મલી આવી પરિસ્થિતિમાં ભાજપે એના સંસદ સભ્યો, ધારાસભ્યો કે મંત્રીઓને કામ ધંધે લગાડી દીધા હોય, પણ આ કેસમાં માની લીધું હોય કે હવે અહીંયા બનવા નથી જઈ રહી તો આપણે બી બીજી એફર્ટ નથી આપવી, પણ તંત્રને દોડાવો. એટલે કે પોલીસની ધાક ધમકી કે એના થોડાક અસરથી જો કદાચ એકાદું હલે તો પછી આપણે એની ઉપર તરાપ મારી શકાય. કારણ કે મેં આખી આ ઘટનામાં ક્યાંય ભાજપનું નિવેદન નથી સાંભળ્યું, તમે કીધું એમ ક્યાંય બીજું કોઈ નથી સાંભળ્યું. ક્યાંય પેલા જે ભાજપના અપહરણ થયેલા ધારાસભ્યો, કથિત અપહરણ જેનું થયું છે, એ વ્યક્તિ ક્યાંય બહાર નથી આવ્યા ખુલીને. હવે એવું તો હોય જ નહીં કે એનું અપહરણ થઈ ગયું છે. જો થઈ ગયું હોત તો અત્યાર સુધીમાં મનોજ મોરી ઉપર પોલીસે એટલું બધું દમન કરી નાખ્યું હોત કે અપહરણકારને પકડીને બોલાવડાવી દીધું હોત કે ભાઈ આ મનોજ મોરીએ કરાવડાવ્યું છે. આખી આ ઘટના આ રીતે બની શકી હોત. પણ મેં કીધું એમ મનોજ મોરીએ આખું આ ફંડ કર્યું છે. એના વિશે ભલે ગમે તે કહેવાય, ભાજપના પેલા પબ્બા માણેકના બહુ નજીકના છે, પણ મૂળ એમને પોતાના તાલુકા પંચાયત બનાવડાવી હતી કોંગ્રેસમાંથી, ફંડ ખૂબ આપ્યું છે.
એકનું ખૂટે છે એટલે અપક્ષને પણ કંઈક સાચવી લીધા હશે અને એમ કે હજી એકાદા જો આવતા હોય તો તૂટે નહીં 24માંથી એના પ્રયત્નના ભાગરૂપે કદાચ ભારતીય જનતા બીજું જે ભાજપના ઉમેદવારનું અપહરણની વાત ચાલે છે એ કંઈ નજીકના છે એમના, કાં તો એમના કૌટુંબિક ભાઈ છે અને કાં તો એટલે એમની સાથે વાટાઘાટો ચાલતો હોય કે ભાઈ તું બી હવે આ બાજુ આવી જા તો ટેકો જાહેર થાય તો વધારે બહુમતી થાય, એટલે કદાચ આ વાટાઘાટો ચાલતો હોય અને એ ક્યાંક બહાર આવી એક્સપોઝ થઈ ગયો હોય એટલે પછી આખું તરકટ રચાયું કે ભાજપનું અપહરણ થયું છે, મનોજ મોરી આમાં બહુ ઇન્વોલ્વ થઈ ગયા છે, આવી કોઈ ઘટનાક્રમ હોવું જોઈએ. અચ્છા, નેતાનો આંકડો પણ હજી ફિક્સ નથી એમ. આપણે અત્યાર સુધી ચર્ચા જ્યારે કરી રહ્યા છીએ ત્યારે આપણે એવી ચર્ચા કરી રહ્યા છીએ કે એક તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યોનું અપહરણ કોંગ્રેસના નેતા માનસિંહ ડોડિયાને જેમણે હમણાં જ આપણે થોડી વાર પહેલા સાંભળ્યા એ બે બોલ્યા, એટલે હજી આંકડો એ કોડીનારની અંદર પણ નક્કી નથી કે કેટલા, એક કે બે, અને અપહરણ થયું છે કે નથી થયું. અપહરણ થયું હોય જો ભાજપના નેતાનું સભ્યોનું તો તમને લાગે છે અત્યાર સુધી ભાજપ શાંત બેઠું હોય? અત્યાર સુધી આખી કોડીનાર કોંગ્રેસને જેલમાં પૂરી દીધી હોય, આખા જિલ્લાની જુનાગઢ જિલ્લાની કોંગ્રેસને જેલમાં પૂરી દીધી હોય, એટલે અપહરણ કરીને એક સાયકોલોજીકલ પેલો બોમ્બ નાખવાનો પ્રયત્ન છે, એક આ સાયકોલોજીકલ ઇફેક્ટ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કોઈનું કશું થયું. અને બીજું આખા ઘટનામાં હજી તમે જુઓ ને કે ભાજપના કોઈ સિનિયર આગેવાન જુનાગઢ જિલ્લાના હોય, કોડીનારના હોય, નહીંતર ત્યાં ભાજપના કેટલા બળબોલા નેતા ત્યાં બેઠા છે, અત્યાર સુધી આખું કોડીનાર ઊંધું કરી નાખ્યું પણ એમને બી ખબર છે કે અંદર ખાને છે, કોઈ મનોજભાઈનો માણસ છે, કોઈ કોંગ્રેસનો માણસ છે, જો સાચવી શકાતા હોય તો 11ને સાચવી રાખો, નહીંતર જેને જવું હોય આ આવતી નથી એટલે મરણીયો પ્રયાસ આપણે પોલીસ થકી કરાવડાવીએ કે એન કેન પ્રકારે આ બાજુ લઈ આવીએ, પછી પાછળથી આગળ જતા સમય જતા એકવાર જો તાલુકા પંચાયત આપણા હાથમાં હશે તો આગળ જતા પછી કોંગ્રેસને બી તોડી લઈશું કે આપને તોડી લઈશું. આવો પ્રયત્ન ભાજપ અત્યારે કરી રહી હોય પાછળથી. પ્રશાંતભાઈ, આમાં એવું લાગે છે એવું આપણે આકલન કરી શકીએ કે જે અત્યારે દેખાઈ રહ્યું છે, જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, અપહરણના નામે આ મનોજભાઈને લઈ જવા, એમની પૂછપરછ કરવી, એમના પત્નીનો તો આરોપ એવો છે કે એમને ક્યાં ગોંધી રાખ્યા, પછી આ રીતે કાર્યકરોના ટોળે ટોળા આવવા, આ આખું એક કેમોફ્લેજ છે. પડદા પાછળ કોઈ બીજી જ ગેમ રમાઈ રહી છે. તમે બહુ મોટી સિગ્નલ આપી દીધી પડદા પાછળની ગેમની કે બેન, નહીંતર બેન 24 કલાક થયા નથી અને જે રીતે સ્ટેટમેન્ટ અને એમાં સીધા આરોપ, સીધો આક્ષેપ કર્યો છે. બીજું તમને એવું લાગે છે કે આમાં કોંગ્રેસ કંઈક કરતું હોય? આમાં કોંગ્રેસની કોઈ મહેનત નથી આ વખતે ક્યાં આમ જોવા જાવ તો. જનતાએ કંઈક કંટાળીને, બીજું સ્થાનિક રાજકારણમાં થોડું ઘણું કોંગ્રેસનું વજન હોય, એમાં જીતી હોય. આમાં કદાચ પડદાની પાછળ કોણ કરાવતું હોય? તમે જુઓ જુનાગઢ જિલ્લો છે સાહેબ, અને જુનાગઢ જિલ્લામાં હમણાં 2-3 નામ એવી રીતે બહાર આવ્યા છે કે જેને ભાજપના હોય પણ ભાજપ સાથે લેવા દેવાના હોય. બીજું વિધિન ભાજપ પણ ઘણા બધા લોકો ક્યાંક ને ક્યાંક ઇન્ફિરિયરિટી એટલે અંદરથી પીડાતા હોય કે આ વખતે મને સાઇડલાઇન રાખ્યો છે તો ભલે ભાજપમાં હાથમાંથી સત્તા જાય, આ બધું ઊભું કરો, એટલે એક હાઈ વોલ્ટેજ ડ્રામા બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એમાં ક્યાંક ને ક્યાંક જુનાગઢ જિલ્લો અને સમાજકરણ બી આવે ને, દિનુ બોઘા સોલંકી, જવાહર ચાવડા, આ મોરી, મનોજ મોરી, આ બધું કંઈક સામાજિક રાજકારણ. કારણ કે આપણે સૌને ખ્યાલ છે કે જુનાગઢ અને પોરબંદર જિલ્લાની કોડીનાર તરફ જાઓ, આખા જિલ્લામાં કોની વસ્તી કેવી રીતે વધારે છે, અને એ સમાજકારણ પણ આની પાછળ કામ કરતું હોઈ શકે. પ્રશાંતભાઈ, એક છેલ્લો સવાલ મારે તમને પૂછવો છે. આપણે જ્યારે ચર્ચા આની પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની કરી રહ્યા હતા, ટિકિટો વહેંચણી થઈ, એ દરમિયાનથી ફોર્મ પરત ખેંચવાનો જે વચ્ચેનો ગાળો હતો, રિસોર્ટ પોલિટિક્સની શરૂઆત થઈ, ત્યારે તમે એક નિવેદન આપ્યું હતું, આપણે ચર્ચા કરતા હતા કે એકાદી વખત તાલુકા પંચાયત અથવા જિલ્લા પંચાયત આપણે લડી લેવી છે, ખબર પડે કે આરું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તે રિસોર્ટ્સમાં જવા મળે એમ. તો હવે શું વિચારે એમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આવું પણ પહેલી વાર એમ? તમે તો મારી કરતાં બહુ વધારે તમને અનુભવ, આવી ઘટના કદાચિત પહેલી વાર બની હોય કે જીત્યા પછી પણ સત્તાની એક સીટ માટે મળી તો ગઈ જ છે સત્તા, ચલો કોંગ્રેસને, તેમ છતાંય જો કોંગ્રેસને બનાવી હોય તો કોંગ્રેસને મળી ચૂકી છે, ભાજપને બનાવી હોય તો ખેંચતાણ થાય. પહેલી વાર તાલુકા પંચાયતની ચૂંટણીની અંદર આવડી મોટી ખેંચતાણ એમ નહીં. આખા ગુજરાતે આ દ્રશ્ય પહેલી વાર જોયું કે સ્થાનિક સ્વરાજ એટલે હવે ખાલી સરપંચમાં જ આ વસ્તુ બાકી રહી છે કે સરપંચોને ઉઠાઈ જાય, બાકી આ પહેલી વાર. કારણ કે વિધાનસભા સુધી બરાબર છે, અને કાં તો યુનિવર્સિટી સેનેટમાં આપણે આ બધું કરતા. તમે બી સેનેટ લડેલો છું તો બધાને બધી ખ્યાલ છે. મુફદ્દલભાઈ બી વિદ્યાર્થી કાળમાં હતા, જેટલા નેતા બને બધા વિદ્યાર્થી કાળ નેતામાંથી આવે છે. પણ મૂળ પહેલી વાર આ ગુજરાતે આ દ્રશ્ય જોયું, વરવું દ્રશ્ય, કે જેમાં 732 જેટલી સીટો બિનહરીફ કરવી પડે. એના માટે આપણે જે દ્રશ્યો જોયા, તાલુકા પંચાયતની ઓફિસમાં દોડીને પકડવા પડે, ગોંધી રાખવા પડે, પછી લઈને આવવા પડે. એમાં ભાજપનો ધારાસભ્ય બગલમાં લઈને આવે અને બધાને આમાં હટાવતા જાય, ચલો 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 આમને ઈચ્છા છે. આ બગલમાં
પેલા રાવણને જેમ અંગદે આમ બગલમાં ભરાયો હતો અને કહેતા હતા કે રાવણને હું આમ રમાડું ઘૂઘરાની જેમ, એમ ઘૂઘરાની જેમ રમાડતા રમાડતા હોમ પાછા ખેંચાવા લઈને આવતા હતા. આ જે દ્રશ્યો હતા પહેલી વાર લોકોએ જોયા. એટલે મેં નહોતું કીધું કે એકાદ વાર રિસોર્ટ સારું જોવું હોય તો ચૂંટણી લડવી પડે. એટલે હવે આ જ વસ્તુ નીચે સરપંચમાં પણ ઉતરશે. એ સમય પણ દૂર નથી અને આપણી આ ચૂંટણીની વ્યાખ્યા આખી બદલાતી જાય છે. આને આપણે ચૂંટણી ન કહી શકાય, પણ ક્યાંક ને ક્યાંક અંદર ખાને એકબીજાની કટ્ટરતા જ છે અને કટ્ટરતાથી દુશ્મનાવટ સામે દુશ્મની છે, બીજું કાંઈ નથી આમાં. બિલકુલ આભાર પ્રશાંતભાઈ જોડાવા બદલ અને ચર્ચામાં સહભાગી થવા બદલ. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગુજરાતની અંદર વર્ષ 2026 એક એવા ઇતિહાસના પન્નાઓ પર લખાઈ ચૂકી છે. એક તરફ સત્તાધારી પક્ષની બહુમતીની એ સમરસ, એટલે કે તેમની સામે કોઈ લડવા માટે તૈયાર નહોતું, એટલે કે બિનહરીફ ગુજરાતી ભાષામાં, એ પણ ઇતિહાસ બન્યો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પહેલી વખત રિસોર્ટ પોલિટિક્સની એન્ટ્રી થઈ. ચૂંટણીમાં મતદાન પહેલા જ ઉમેદવારોને રિસોર્ટની અંદર રાખવા પડે એવી પણ ઘટના પહેલી વાર. ખેંચતાણ દરમિયાન અપહરણ કથિત કેટલા ઉમેદવારો કેટલા ચૂંટાયેલા પ્રતિનિધિનું થયું છે એ પણ હજી આંકડો સામે નથી આવ્યો. એક બાદ એક ઘટના ગુજરાતની રાજનીતિમાં પહેલી વાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બની રહી છે. અને પ્રદીપ, સૌથી ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે આ જુનાગઢ જિલ્લામાં આ વખતે શું થઈ રહ્યું છે. તમે જો જુનાગઢ તાલુકા પંચાયત તો એ ત્યાં ટાઈ પડી ગઈ ભાજપ ને આપ વચ્ચે. ભેસાણની આપણને ખબર છે, આ કોડીનાર તાલુકા પંચાયતમાં આવતું. એટલે જુનાગઢ ગીર સોમનાથ બે જે જિલ્લા છે ત્યાં ભાજપ માટે થોડા કપરા ચડાણ છે એવું પરિણામોએ પણ કહ્યું. અને હવે જે ડ્રામા રચાઈ રહ્યો છે એટલે સત્તાના સોગઠા ગોઠવાશે અને પ્રમુખ પદ સુધી વાત પહોંચશે, ત્યાં સુધી મને લાગે છે કે હજુ ઘણા બધા પ્રકરણો જોવા મળશે. અને જેમ અત્યારે આખી આ ચર્ચાની અંદર પ્રશાંતભાઈએ કહ્યું એમ કે સોમવારે મંગળવારે ખ્યાલ આવી જ જવાનો છે કે કોણ ક્યાં બેસવાનું છે અને કોણ એ પ્રમુખ પદ પર છે. પરંતુ એક સપ્તાહ માટે ગુજરાતની રાજનીતિની અંદર ખૂબ મોટા ઉથલપાથલ જોવા મળવાના છે, જેની શરૂઆતના એંધાણ એ આજથી થઈ ચૂક્યા છે. સત્તાધારી પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિના કથિત અપહરણના એ આરોપ છે. કેટલા અપહરણ થયા છે એ હજી આંકડો નથી, એકનું કે બેનું, પણ આ તમામની વચ્ચે ગુજરાતની રાજનીતિના હાઈ વોલ્ટેજ ડ્રામાના ગુજરાતી શબ્દોમાં શ્રી ગણેશ થઈ ચૂક્યા છે. ત્યારે તમારું શું માનવું છે આખી આ ઘટનાને લઈ તે ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ સેક્શનના કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અને ટીવી પર ન્યૂઝરૂમ ગુજરાત એ GTPL પર 285 નંબર ઉપર આવી ચૂક્યું છે, ત્યાં પણ જોવાનું નિહાળતા એ ભૂલતા નહીં. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર. નમસ્કાર. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.